ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. પણ દેખાવમાં મસ્ત છે. હે આખા ગામમાં કોઈ એવા તમારા જેવા વ્યક્તિ નથી? ના. કાંઈ વાંધો નહીં, ફોટો મોકલજો, હું જોઉં તમને. હા, મૂછો રાખું સાહેબ. મૂછો રાખો છો? હા, મસ્ત. વાહ વાહ. લોકો દિલ ખુશ થઈ જાય બજારમાં હેડું ને હે તો ઘોડા જેવી ચાલે. એમની તમે આટલા બધા સરસ મજાના દેખાવડા છો, રૂપાવડા છો, તો તમે એક છોકરીનો ગોતી કે ક્યાંયથી? સાહેબ મેં હોગીના. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો. બોલો બોલો. હા સર, હિતેશભાઈ બોલો સર? હા બોલો બોલો. હા, હું મહેસાણાથી બોલું. બોલો બોલો ભાઈ. મારા શાદી કેલી લગ્ન કરવા માટે. એમ તમારે લગ્ન કરવા છે? હા, લગ્ન કરવા. કેટલી ઉંમર છે તમારી? મારા 49. હા. 49. હા. તમે વિડીયો મૂકવાનો છે ચેનલ ઉપર? હા, વાંધો નહીં સાહેબ, આપણે વિડીયો મૂકી લેજો. હે હા, અને ઘર તમે જુઓ સાહેબ. ક્યાં ગામથી બોલો છો તમે? મેં સાહેબ મહેસાણા જિલ્લો લાગે, તાલુકો ઊંઝા લાગે. મહેસાણા જિલ્લો? હા, તાલુકો ઊંઝા. અચ્છા અચ્છા. તાલુકો ઊંઝા? હા, ઊંઝા. અને ગામ ટુંડાવ. તાલુકો ઊંઝા અને જિલ્લો મહેસાણા? જિલ્લો મહેસાણા. અચ્છા. અને ગામનું નામ શું કીધું? ગામનું નામ ટુંડાવ સાહેબ. ગામનું નામ છે ટુંડાવ? હા. બરાબર. શું નામ છે તમારું? મારું નામ વિષ્ણુભાઈ પટેલ. અચ્છા અચ્છા. વિષ્ણુભાઈ? કડવા પાટીદાર હો ને. વિષ્ણુભાઈ. પપ્પાનું નામ શું છે? કચરાભાઈ. કચરાભાઈ. હમ. અટક કેવી છે તમારી? અમે પટેલ જ છીએ સાહેબ. અચ્છા અચ્છા. પટેલ? પટેલ. તમે ક્યાં પટેલ? કડવા પટેલ, લેવા પટેલ? અમે કડવા પાટીદાર. આપણા કુળદેવી રહી ને ઊંઝા. ઊંઝા. હા, અમે કુળદેવી થાય ત્યાં માટે. તમે મોરલા બોલે છે, તમે વાડીમાં છો? હું ખેતરમાં સાહેબ રજા ઉપર નોકરી કરું. તો મોરલા કેવા સરસ બોલે છે. મોરલા સાહેબ ખેતી જોવા 10 વીઘા કરી દો. મોરલા બહુ સરસ બોલે છે હો. મોરલા હાલા બોલ સાહેબ. હમણાં 20 દિવસથી રજા ઉપર. અચ્છા 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 અચ્છા. એવું છે એવું છે. તો હું નોકરી કરું સાહેબ. શેમાં નોકરી કરો છો? ચેન્નાઈ નોકરી કરું. એક કંપની ની ઝવેરી સોલા બનાવી. હા 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 હા. એટલે મોટી દુકાન. હા. એમ? હું તો ઇંગ્લિશે બોલું ને ગુજરાતી એ ચાલે, હિન્દી એ ચાલે સાહેબ. હે? મારા 1,16,000 રૂપિયા પગાર. 1,16,000 પગાર છે તમારો? 16,000 રૂપિયા. વાહ વાહ વાહ. હા, મારા શું સાહેબ, બીજું કોઈ મારા બીજું કઈ પ્રોપર્ટી જો ચેન્નાઈ જવું, મદ્રાસ જવું, દિલ્હી જવું, હોનું લઈને હોનું ચોરી. બરાબર. જો સેટ કરી લઈ જવું પડે. એમ? બરાબર છે. એટલે એ નોકરીમાં તમારે શું કરવાનું હોય છે? મારા શું સાહેબ, ખાનગી સોનું આવતું તો સોનું લઈ જવું પડે, કાયદેસર આવતું તો કાયદેસર લઈ જવું પડે. એમ? આખો ઇન્ડિયા ફર્યો સાહેબ. ઓહો હો હો હો. વાહ વાહ વાહ. આખો ઇન્ડિયા ફરે. બીજા ભાડું ભાડું કંપની આલે. એમ? બરાબર. કંપની આલે. ખર્ચો પડે કે દાદા બોમ્બે જવું હોય તો 5,000 ખર્ચો પડી લખાઈ દેવાનું. તમારે ટુરિંગ જ કરવાનું, બરાબર છે? હા, સ્ટોરિંગ. સોના ચોરીનું. સોના ચાંદીનું. પેમેન્ટ આવે તો પેમેન્ટ લઈ લેવાનું, ના હાલે તો ખેડી લેવાનું આપણે. બરાબર છે. કેટલી ઉંમર છે તમારી? સાહેબ મારા 50 વર્ષ ગણી લો ને. અચ્છા 50. મારા દૂસરી શાદી છે. દૂસરી છે? હા. પેલીમાં શું થયું હતું? આપણે ડિલિવરી કરીએ ને, ડિલિવરી પર 7 મહિને એવરેજ થઈ ગયું હતું ભાઈનું. એવું છે? અચ્છા અચ્છા. ડિલિવરીમાં એવું થઈ ગયું? હા, એમરેજ થી બાળક અંદર ભાઈએ મરી ગઈ હતી પત્ની. અચ્છા. એટલે બાળકે ગુજરી ગયું? હા, અંદર 7 મહિના થયા. ઓહો હો. બરાબર. મગજનું એમરેજ થઈ ગયું સાહેબ. ઓહો, મગજનું એમરેજ થઈ ગયું. હા. તમારો વિડીયો 2-3 વખત વિડીયો જોયો ને સાહેબ? જી 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 જી. મેં પૈસા બ્યુરોમાં પૈસા આપ્યા 4-5 લાખ રૂપિયા આપી ગયા. 5 લાખ હોય બ્યુરોમાં? 4 થી 5 લાખ રૂપિયા. એ કઈ રીતે? આપણે બ્યુરો હોય ને જે લગ્ન હા, કરાવે. એ તો સમજી ગયો. લગ્ન બ્યુરોમાં. એટલે તમને કઈ રીતે પૈસા તમે આપ્યા? કઈ રીતની સ્કીમ શું હતી? સ્કીમ કઈ પહેલા 3,000 રૂપિયા નાખો.
3,000 નાખ્યા. 3,000 નાખ્યા પછી કે થોડા લોકો 5,000 નાખી દો. 3 તો નાખ્યા હમણાં. હે? 3 તો હમણાં નાખ્યા, પછી પાછા 5 કેમ? 5 નાખ્યા પછી સાહેબ હું 10 વર્ષથી પૈસા જેટલા નાખ્યા ખબર 4 થી 5 લાખ થઈ ગયા. એમ નહીં તો કઈ રીતે એમ શું બોલે છે એ લોકો? માનો કે તમે 3 તો નાખ્યા, પછી શું કહે છે એ લોકો? પછી તમને કે ફોટો મોકલીશ. અચ્છા, ફોટો મોકલે. ફોટો મોકલે પછી હું ફોન કરું સાહેબ, હા. એટલે હમણાં વ્યક્તિ ઉપાડે કે મેડમ ગાડી વાત કરો, આ નંબર આલું. હા. પછી મેડમ વાત તો કરે કે મારા કે હગું બીજો થઈ ગયું કે 2 હા. દિવસ ત્યાં. તમે એને કે આ બ્યુરોમાં જાણ નથી કરતા તમારા લગ્ન થઈ ગયા હોય તો? એને કે સાહેબ આ તો ફગદાન હબની કંપની હું જોતો કેટલાય પૈસા છે. હા. બસ તમારે ચેતી જવાય ને, આવી રીતે થાય તો તમારે ચેતી જવાય ને. સાહેબ બરાબર પગાર વધારે એટલે ઓઢો નતો, ચિંતા નથી. સમજાઈ ગયું. આ પગાર હતો એટલે તમને એમ થયું કે કાંઈ વાંધો નહીં, ભલે ને બિચારા રાજ કરતા. રાત કરતા મેં કીધું. સાચી વાત છે. અને 10,000 તો 15,000 રૂપિયા તો બેન સાહેબ હું એક બેન રહી ને મોબેની હા. એને હું 10-15,000 મહિનાનો આપી દઉં બચારે. 10-15 હજાર? 10-15,000 મહિના તો આપી દઉં. કેમ? એને બચારી કોઈ નહીં, સારો નહીં, હું ના ઘેર ખાવું. એમ? હું ઘેર નહીં તો છે સાહેબ. હા. મારા 2 ભાઈ. હા. એક ભાઈ બીજો ખાલી 7 મિનિટનો જન્મ, 2 ભાઈ જેડવા છીએ. જોડવા છો? જોડવા. હા. મારાથી એક મોટો 7 મિનિટનો ફરક હ. પણ નહીં બોલાવતો. તમને બોલાવતા નથી? ના, પૈસા આલું, પગાર મોકલી દઉં. અચ્છા, જમીન 10 વીઘા સાહેબ. પગાર આપી દો તોય બોલાવતા નથી તમને? ના. વાહ. કારણ કે પેલી ગુનો ખરી ને 2 ટાઈમ ગુનો નો વ્યવહાર કરવો પડે. મમેરું લઈ જાય એ બધું લઈને જાય, હું પૈસા આલ દઉં. એમ? નો તો શું કામ નથી બોલાવતા? તમે પૈસા તો આપો છો, તો બોલાવતા શું કામ નથી? સાહેબ પહેલાથી બહેરીના ઘરવાળી બેહર પૈસા માટે આવું કરે હ. ખવડાવાય જ ના સાહેબ કરીએ. એવું છે. હા, હું તો બહાર ખાઈ લઉં. અચ્છા, તમે બહાર જમી લ્યો છો? બહાર જમી લઉં. એટલે તમારું આ જે ગામ છે હા. ટુંડાવ? હા, ટુંડાવ. તો અત્યારે તમે હાલ ત્યાં છો અત્યારે? હા, હું એક જણા ઘરે આવ્યો ઊંઝા. અચ્છા. એટલે એની બધી ખેતમ જઈ આવે બધે. મારા જમીનનો ભાગ ખરો ને અડધો. કેટલી જમીન છે તમારે? મારા 10 વીઘા સાહેબ. અચ્છા, 10 વીઘા છે. તમારા ભાગની જ છે? મારા ભાગની 5 વીઘા આવે. અચ્છા, 5 વીઘા આવે. તો તમારે જમીનની આવક કેટલી થઈ જતી છે? મારા જમીનની સાહેબ હું ઉધેર આલ દઉં. મેં પેલું આવ્યું આપણે અળુવા નહીં કહેતા, અળુવા. પપૈયા જેવા છોડ આવે મોટા ઝાડ હોય ને. બરાબર. અળુવો લાકડું મટીરિયલ કરે જાય. બરાબર. અળુવા આવ્યા બધા 5 વીઘા. એમ? એક વખત મેં કપાયા હતા. એવું છે? કેટલીક આવક કેટલી થઈ જતી એની? મારા એક વખત મેં કપાયા હતા 7 વર્ષે. તેમાં 7 લાખ રૂપિયા આલ્યા હતા. એમ? કંપનીએ. એમ? જે કાપવા વાળા લોકો બરાબર. એ લઈ જાય લાઠીમાં. એવું છે? એટલે ફરીથી થયા એ પાછા 2 વર્ષથી કાપવા થઈ છે પાછા. એમ? 2-3 વર્ષથી. એમ નહીં, તમારે આ જે કયો છો તમારે આ ભાગમાં તમે આપી દો છો તો એની આવક કેટલી થઈ જાય? સાહેબ હું ભાગમાં યાર તો એક વ્યક્તિ છે ને દરબાર ઠાકોર. બરાબર. એને ભાગમાં હાલ દઉં એવું. હું તમને એ જ કહું છું, તમે ભાગમાં આપો છો ને, તમે કહો ને હું ભાગમાં આપી દઉં છું દરબારને. એ કેટલીક આવક કેટલી થઈ જાય તમારે? મારે 4-5 વર્ષથી કપાવું ને એવું તો 5-6 લાખ રૂપિયા આવે. એમ? બરાબર છે. બરાબર. એરંડા કયો છો ને? એરંડા? હા, એ ના એવું આવે ને બપૈયા છોડ. એ ઝાડ સાહેબ મોટું થાય. એડો શું કયો છો મને સમજાતું? એળુવા પપૈયા છોડ હોય ને. હા, એળુવા હોય ને. અડુવા. હા. સારું, મને એના વિશે જાણ નથી, એટલે એ રીતનું તમે વાવ્યું છે અને એ તમે જ્યારે કટ કરાવો ત્યારે તમને એની 5-6 લાખ આવક થઈ જાય. આવક થઈ જાય 5-6 લાખ. બરાબર છે. બરાબર છે. સમજી ગયો. અને પછી તમારા જે ઘરના હતા ડિલિવરીમાં ગુજરી ગયા, એ ઉપરાંત બીજા કાંઈ તમારે બાળકો છે કાંઈ? ના, કોઈ બાળક નહીં સાહેબ. બરાબર છે. જ્યારે આ પહેલી ડિલિવરીમાં જ આ પ્રશ્ન બન્યો? પહેલી ડિલિવરીમાં સાહેબ મારો 24-25 વર્ષ થઈ ગયો. ઓહો, એટલે હેમરેજ થઈ ગયું અને વાત નહીં 25 વર્ષ થઈ ગયા. 25 વર્ષ જેવા થઈ ગયા. એમ નહીં તો પછી તમે બીજે મેરેજ બ્યુરો સિવાય તમારે ક્યાંય પરિવારમાં સગા વાલામાં ક્યાંય એવી રીતે ક્યાંય એડજસ્ટ ન થયું? સાહેબ બે જોઈ હતી પણ છોકરીઓ 2-3 જોઈ હતી પણ મેળ ના આવ્યો સાહેબ. એને કે તમને? શોખીન નથી બહુ. લે, તે શોખીન હોય શું ફેર પડે? તમે તો એટલું તો કમાવશો, 1,16,000 તો કમાવશો.
મને ઠીક નથી લાગતી. એમ બહુ શોખીન હતી. એવું છે. મારા ના. છોકરી સાહેબ સભા સંડો જોવો. ઈ તો ઠંડો પૈસા પછી તો તો- પૈસા મંડે જોવા એટલે ઠંડો સ્વભાવ થઈ જાય. આ છે ને આ ભૂખના જ બરાડા હોય, સમજ્યા તમે? હા, ભૂખના જ બોલા. હા, બાકી પૈસા તમે આના હાથમાં આપો તો રાજી થઈ જાય. હમ. હું જમવું સાહેબ તમારે, સમજ્યા? તો બરાબર. પૈસા તમે પગાર હાથમાં મંડો દેવા એટલે બધું મંડે રેડી થવા. કારણ કે સાહેબ મારે શું હોય, હા હા હા. ઘર જમાઈ જુઓ છોકરી સારી કમાવાનું તો હું કમાઈ લઉં. એટલે તમારે ઘર જમાઈ જવું હોય હા, ઘર જમાઈ જવું હોય એને મિલકત હોવી જોઈએ, જમીન હોવી જોઈએ સાહેબ, બીજું કોઈ નહીં. તો હવે પૈસા પણ તમારે નહીં, શું મિલકત કરવી છે? તમારે પાસે 1,16,000 ની તો આવક છે દર મહિને, તો બરાબર, પછી હજી તમે પણ મિલકત ને શું કામ રોવો છો? એ નહીં, એની જમીન હોય તો મને જમીનનો શોખ વધારે છે સાહેબ. એમ તો લઈ લ્યો ને યાર જમીન. તમારે 1,16,000 તો કમાવશો, જમીન એક સરસ મજાની લઈ લ્યો ને, તમારે જેટલી જોઈએ એટલી. સાહેબ એક પ્લોટ તો લીધો હો અમે. હે તો પછી તમે એવી આશા રાખો કે ભાઈ બાઈ આવે ઈ જમીન વાળી હોય, તમને જમીનનો શોખ છે, એમાં કેમ ભેગું કરવું? ના ના સાહેબ વાંધો નહીં. ભોણીઓ ખરી ને, હે? બે ગુનો ખરી ને, ભોણીઓ ખરી ને, હા હા હા. એનું પૈસા બચાને આલું, ઘર થોડું નબળું હો બે ભોણીઓનું. ઈ બધી વાત તમારી સાચી છે. આમાં એવું હોય કે આપણાથી જેટલી કેપેસિટી હોય એ પ્રમાણે જ આપણે આપવાનું હોય, સમજી લ્યો. એનું કારણ હા, છે એ તો બરાબર. નથી કેતા કે રાહ રાખતા વાત કરજે. હા, એ તો બરાબર. હા, હંમેશા બધું આપણું બધું વ્યવસ્થિત હાલવું જોઈએ અને બીજાને તમે હેલ્પરૂપ થાવો, ઈ વાત બરોબર છે. બરાબર. તમે આટલી આવક ધરાવો છો અને હજી તમે એવી અપેક્ષા રાખો કે ભાઈ સામે પૈસા વાળું હોવું જોઈએ, સંપત્તિ વાળું હોવું જોઈએ, એની પાસે જમીન હોવી જોઈએ, તમે અહીંયા સીધા ઘર જમાઈ થઈને બેસી જાઓ. મારા સાહેબ પૈસા નહીં જોતા, એની જમીન હોય ને હા. તો ભવિષ્યમાં કોમવા આવે. હે? પૈસા નહીં જોતા એના પાસે એમ. હે. જમીન ખાલી હોય ને તો કોક દાડો કોમવા આવે. સમજાઈ ગયું. કોક તમારે દાડો હાથ જમીન વાળું જોઈ છે અને હા. ઘર જમાઈ જોઈ છે. બસ મારે પૈસા નહીં જોતા સાહેબ. સમજાઈ ગયું. પૈસા ભગવાને નથી શક્તિ આલી સાહેબ. દેખાવાનું મસ્ત હોવાનો. હે દેખાવ મસ્ત છો. આખા ગામમાં 10,000 ની વસ્તી છે સાહેબ મારા ટુંડામાં, હા. પણ દેખાવમાં મસ્ત છે. હે આખા ગામમાં કોઈ એવા તમારા જેવા વ્યક્તિ નથી? ના. કાંઈ વાંધો નહીં, ફોટો મોકલજો, હું જોઉં તમને. હા, મૂછો રાખું સાહેબ. પૂછો રાખો છો? હા, મસ્ત. વાહ વાહ. લોકો દિલ ખુશ થઈ જાય બજારમાં હેડું ને હે તો ઘોડા જેવી ચાલે. એમની તમે આટલા બધા સરસ મજાના દેખાવડા છો, રૂપાવડા છો, તો તમે એક છોકરીનો ગોતી હી કે ક્યાંયથી? સાહેબ મેં હોગીના મારા ટાઈમમાં તો સાહેબ હું આખો દાડો દિલ્હી જઉં, મદ્રાસ, ચેન્નાઈ જઉં. હે વાપર્યું તો ક્યાંક ચેન્નાઈ, એમની ક્યાંક ચેન્નાઈ ગયા હોય ત્યાં નો મેળ આવી જાય કે તમે જાતા હોય ત્યાં? આપણે અનુભવ નહીં સાહેબ. હું છોકરી ગાડી કોઈ વાત નહીં કરતો. હે કોમ હવ કામથી કામ કે કોઈ વાત નથી કરતા કોઈ એવા છોકરી પાછી. એવા પાછા શરમાળ છો તમે? હા, હું શરમાળું. મને તો વાહ. વાત કરતા બહુ લાગે. હે હા, તો વાહ. પાત્ર મળી જાય સાહેબ. તમને હોગિયા લો ને તો મને કરતા કરતા 2 દાડા લાગે. તરત ના કરવું ફોન. એવું છે? મારે કોઈ વ્યસન નહીં સાહેબ હો. કોઈ જાતનું નહીં? કોઈ વ્યસન નહીં. શરાબ નહીં, દારૂ નહીં. એમ શરાબે નહીં, દારૂ નહીં? નહીં. વાહ. દેશી ખોરાક ખાઉં સાહેબ. દેશી જ ખાવ? હા. બાજરાનો રોટલો ને દૂધ? હા, બાજરાનો રોટલો તો બહાર ગયો તો હોટલમાં ખાઈ લઉં. બાજરો કે ભાખરી ખાઈ લઉં. અચ્છા, ભાખરી ખાઈ લો. બરાબર. કંપની પગારે સારો હાલે. કંપની ફૂલ જવાની. 1 કરોડનો વીમો હોય સાહેબ. 1 કરોડનો વીમો? 1 કરોડનો કંપનીનો. જીવતા લાખના ને મર્યા સાહેબ 1 કરોડનો. હા. હે જીવતા લાખના ને મર્યા કરોડના? હે હા સાહેબ. તો વાહ. એક્સિડન્ટ થઈ જાય ને એક્સિડન્ટ થઈ જાય ને તો પૈસા કોમમાં આવું કોક બૈરા. તમારી વાત સાચી છે. બરોબર છે, બરોબર છે. એટલે ટૂંકમાં આવનારી બાઈને જલસા જ છે ટૂંકમાં પાછળથી. હા સાહેબ. મારા તો ગેસ તો મેન નહીં આવતો. એના ફાયદો ચાલશે. હે મારા ભાઈ પેલો દોઢો પાછો. હે એના ઘરવાળી દોઢી. એવું છે? પૈસા મોકલી દઉં. આ બધું સાંભળશે હો, પછી ડખા ન થાય કેજો. ના ના કશું ડખા નહીં. આપણે રહેવાનું. હું એના ઘેર હોય અમારી એમ છોકરી નથી, આ વિડીયો તમે મૂકશો ને પછી બેન સાંભળશે કે આ મારા વિશે કે છે, તો પછી ઓલું થાય. એનો શોખ નહીં સાહેબ. એને જોવાનો શોખ નહીં. પિક્ચર જોવો ટીવી ઉપર. સમજાય ગઈ. તમને પાછો વિશ્વાસ છે કે ઈ જુએ નહીં આવું? ના, આવું બધું ના જોવે. અચ્છા, કોઈ વાંધો નહીં. વિષ્ણુભાઈ કચરાભાઈ એને ખબર જ ના હોય. દુનિયામાં કેટલાય હોય. હે સમજાઈ ગઈ. કાંઈ વાંધો નહીં. તમે કેટલું ભણ્યા છો? સાહેબ હું એસએસસી પાસ છું. એમ એસએસસી પાસ છો? એસએસસી પાસ. વાહ. પરિપૂર્ણ છો બધી રીતે? સાહેબ બધી રીતે સભા સારો મસ્ત. ખાલી આટલું ખરાઈ રહ્યું હો તો આવું. તમારો વિડીયો જોયો ને 4-5 વખત. બરાબર. બસમાં બેઠા જોઈ લો. અચ્છા. બસમાં બેઠા જોઈ લીધો. બરાબર છે. હમ. પછી તમારા ગામડે મકાન તમારા ઘરના જ છે? મકાન મસ્ત. 2 ભાઈઓ વચ્ચે. હા. 2 ભાઈઓ વચ્ચે? તો તમારું હા, ભાગ હશે ને એમાં મકાનમાં? મકાનમાં ભાગ સાહેબ 5 રૂમ 1 રસોડું. એમ 5 રૂમ 1 રસોડું?
મકાન તો સાહેબ 20 લાખનું હશે. એમ 20 લાખનું મકાન છે. બરાબર છે બરાબર. પણ તમારે જો કે અને મકાનની શું જરૂર છે? તમારે ઘર જમાઈ જ જવું છે ગમે ત્યાં? મારા એક બોર હા ફરાવી ભાગમાં. હે? એક ટ્યુબવેલ આવે ને બોર મોટો, હા હા ટ્યુબવેલ કહીએ ને પાણી ખેતી માટે, હા 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 બોર. એ મારા એક બોર મોટો એમ 18 ફૂટનું ફરિયામાં બોર છે. હા બોર ખેતરમાં છે. બરાબર છે. તમે ભાઈઓ કેટલા ને બહેનો કેટલા? બેનો તો 2 લગ્ન થઈ ગઈ મોટી દીધી. અચ્છા 2 બહેનો છે અને મેરેજ થઈ ગયા છે. મેરેજ થઈ જાય તો સુખી બહુ. એમ સુખી છે બેન? હા સુખી છે. જમીન જાગીર હા. એમ જમીન જાગીર છે. ગાયો રાખે. ગાયો પણ રાખે છે. બરાબર. મારા એક બોલ રહી, એક વડી રહી કલેક્ટર છે. ઓહો પંજાબમાં. વાહ વાહ વાહ. બરાબર બાકી છે. રોજ યાદ કરવો પડે. એમ ભાઈ કેટલા તમારે? ભાઈ 2 જ છીએ અમે. અચ્છા તમારાથી ભાઈ નાના મોટા? હવે 2 સાહેબ 7 મીટર ફરક હ. અચ્છા અચ્છા સમજાઈ ગયું સમજાય. એટલે તમે 7 મિનિટ મોટા કે નાના? હું નાનો ને મોટો થોડો. સમજાઈ ગયું. 7 મિનિટ તમારાથી મોટા છે. જુડવા ભાઈ છો? 2 જડવા, મમ્મી 2 જડવા લેતા. બરાબર છે બરાબર છે. પછી મમ્મી પપ્પા? મમ્મી પપ્પા ગુજરી ગયા. અચ્છા બંને નથી? ના બંને નહીં. ઓહો બરાબર છે બરાબર છે સમજાઈ ગયું. તમારી આ 50 વર્ષની ઉંમર છે તો તમને બીપી ડાયાબિટીસ એવી કઈ તકલીફ? કોઈ નહીં સાહેબ કોઈ નહીં. મને ડોક્ટરો કોઈ તારા બીપી હોય જ નહીં કે. હે ડોક્ટર ના પાડી દે કે જવા દો માપવું ડોક્ટર નથી? બધા શરીર જોઈને તારું શરીર કેવું હોય યાર તું. માપવાની ના પાડી દે કે તમને ના હોય એમ? કે માપવું જ નહીં તારા બીપી ડાયાબિટીસ કોઈ નહીં રોગ કહો. મારા એક મહેસાણા જિલ્લામાં 40 છે ડોક્ટર. અમારા જિલ્લામાં 1લો નંબર આવે મોમેડિયન. હે તારા ક્યાંય તાવ આવ્યો તો હોતો નહીં, પણ તારા બીપી નહીં મપાવાનું કશું કરી જિંદગીમાં. હે સારું કે કહેવાય. મોબાઈલ નંબર બોલો છો તમારો? મારો નંબર 81 81 60 60 80 80 41 41 52. 52. हाँ व्हाट्सएप पे फोन चलता है. अच्छा व्हाट्सएप पे चलता है? મિસ ચલતા હે. વાહ વાહ સરસ સરસ. કોઈ વાંધો નહીં. તમે રૂપાળા છો એટલે તમારો મને ફોટો મોકલજો ખાસ કરીને. બરાબર છે. 10-15 મિનિટ મોકલું હો. કાંઈ વાંધો નહીં. હા હા મોકલી આપો. અને તમે કાપી લઉં ને? હાજી હાજી. તમે કડવા પાટીદાર છો તો તમારે તમારા સમાજમાં જોઈએ છે? કોઈ બીજા સમાજ હોય તો હાલે? કડવા પાટીદાર એટલે કોઈ સારી છોકરી હોય ને તો ચાલશે. હારી એટલે રાજસ્થાની ચાલશે સાહેબ. એમ હારી એટલે આમ દેખાવમાં સ્વભાવમાં કે કદાચ આમ કાળા હોય બેન કાળા હોય પણ કામણગારા હોય એમની કાળા હોય ને કામણગારા હોય એવા હાલે કે તમારે રૂપાળા એવા નહીં સાહેબ. વ્હાઈટ જોવા માં જેવા કાક જેવા. એમ વ્હાઈટ જોઈ છે? વ્હાઈટ અને 100 કિલો વજન છે ચાલી જગા. એમ વજનનો કોઈ પ્રોબ્લેમ નથી? ના વજન તો નહીં. ભારે મને ઠીક લાગે. એમ ભારે છોકરી સારું આમ. એટલે ટૂંકમાં ભલે જાડા હોય પણ રૂપાળા હોવા જોઈએ. હા રૂપાળો હોય. સ્વભાવ સારો જોવો સાહેબ, બીજું કઈ નહીં. પણ બધું ભેગું કેમ કરવું? જો કદાચ રૂપાળા હોય ને સ્વભાવ જરા ખીજાળ હોય ખારા થઈ જાય હાલ વાતની વાતમાં. તમે એમ કહો કે આજે ભરેલ રીંગણાનું શાક કરવું છે તો કે નહીં થાય. ના એવું નહીં. આમ દેખાવડા હોય અને તમે એમ કે આજ ભરેલ રીંગણાનું શાક ખાવું છે તો એમ કહેજે નહીં હોય આજે એ નહીં થાય, આજ બનશે. બોલો શું કરવું છે? ખાવું છે કે નથી ખાવું? 2 જ ઓપ્શન મારે. એમની 2 જ ઓપ્શન મારે. ખાવું છે કે નથી ખાવું? તો શું કરશું? એ તો વાંધો નહીં. હાલશે? ઓકે ચાલો કાંઈ વાંધો નહીં. કામ ન કરે તો કોઈ વાંધો નહીં, પણ ટૂંકમાં દેખાવડા રૂપાળા જોઈ અને વજનદાર જોઈ છે. બરાબર છે? ઘર જમાઈ સાહેબ જોવો ગમે મોમેડિયન છે ચાલશે. અચ્છા કોઈ પણ સમાજ તમને આવકાર્ય છે. બરાબર છે? પણ ટૂંકમાં ઘર જમાઈ જોઈએ છે. નેતી કોમ નહીં જોવાનું સાહેબ. હે નેતી કોમ નહીં લગાવવાની. એટલે નેતી આદિવાસી હોય એવા બરોબર ને? અચ્છા એમને પણ કોમ ભલે આપણે તમે નીચા કયો છો પણ ઈ સમાજની અંદર જમીન ને એવું બધું બહુ હોય. હા તો એમની 50-50 60 વીઘા જમીન હોય. નથી તમે એમ કયો છો કે ઈ સમાજમાં નથી કરવું, પણ એવા સમાજમાં જમીન બહુ હોય એ લોકો પાસે. છોકરી સારી જોવો. છોકરી દેખાવડી એવી હોય ઈ બધી. સમજ્યા? 100 કિલો વજન હોય. વજન એટલો બધો હોય, રૂપાળા હોય અને જમીન બહુ હોય ઈ સમાજમાં. તો એમાં ગણતરી છે કે નથી તમારે? હા ગણતરી કાપી બાકી એમ ચાલશે. કોઈ પણ સમાજ હાલશે ને ભાઈ? હા કોઈ રેડી આખી વાત સમજી. હું સાહેબ 15 મિનિટમાં ફોટો મોકલી દઉં. કોઈ વાંધો નહીં. અને સાંભળો ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા, કોઈ સાથે ગૂગલ પે નહીં કરતા. ભૂલ કરી દીધી. હા તમે તો જો કે આમાં પસાર થઈ ગયા છો એટલે તમને મારે શીખડાવવું નહીં પડે.
ના છતાંય પસાર થઈ ગયો. છતાંય હું એટલી માહિતી તમને આપી દઉં છું. ના એ તો અને કોઈ વિધવા પાત્ર હોય, કોઈ છૂટાછેડા થયેલું હોય, કોઈ હારે દીકરો કે દીકરી કે એવું હોય તો હાલે ખરું? સાહેબ એ નસોડી છે મજા આવશે પડદા નહીં હોય ચાલશે. આવો હે પડદા ના હોય ને ચાલશે. એમ નથી, કદાચ એ લોકો પાસે જમીન હોય, પૈસા ટકે હોય, બાઈ દેખાવડા એવા હોય અને બેન જાડા એવા હોય, 100 કિલો વજન ના હોય, સમજ્યા? પણ હારે એક દીકરો ને દીકરી બે છે ના દીકરો નહીં પણ કમ્પ્લેટ આવે તમારે તૈયાર માથે, તમને શું વાંધો? હું તો તમને એમ વાત કરું છું. કઈ બાજુની છે આમ? હે કઈ બાજુની છે છોકરી? એમ મને ખબર નથી. આ તો હું વિડીયો મૂકીશ ને કદાચ એવું કોઈ પાત્ર આવી જાય કે હાલો ભાઈ દીકરો દીકરી બે છે, બેન દેખાવડા એવા છે, બેન વજનદાર એવડા છે અને જમીન છે 50-60 વીઘા જમીન હોય તો ચાલે ને? દીકરો દીકરી હાલશે ને? હા સમજી ગયો આખી વાત તમારી. એટલે સાહેબ દીકરી છે તો દીકરી ટૂંકમાં મૂળ પૈસા હોવા જોઈએ એની પાસે. મૂળ તમારે ઈ જ કામ છે, બીજું કઈ કામ નથી. બરાબર ને? બરાબર. બસ ભલે આખી વાત સમજી ગયો તમારી. અને બીજું ખાસ કરીને એ કહેવા માંગુ છું કે અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ નથી કરતા આપણી ચેનલ થી. સાહેબ બરાબર ને ભાઈ? ચાલો તમારો મને ફોટો મોકલી આપો, આપણે તમારો ઓડિયો મૂકશું. જય માતાજી સાહેબ. ભલે જય માતાજી ભાઈ, જય માતાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.